હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. સાતમ આઠમ આવી ગઈ છે તો તમે ચંપાકલી ગાંઠિયા કરવાનું વિચારતા હશો ને, તો ચાલો આપણે આજે શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે ચણાનો લોટ લઈશું, ત્યારબાદ એમાં તેલનું મોણ ઉમેરીશું, ત્યારબાદ આપણે એક વાટકીમાં ગાંઠિયાનો સોડા હોય તે લઈ અને પછી આપણે થોડું ગરમ પાણી એડ કરવાનું. પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈ, ત્યારબાદ અજમા એડ કરીશું, ત્યારબાદ તીખાની ભૂકી એડ કરી દઈશું, ત્યારબાદ હિંગ એડ કરશું, ત્યારબાદ જે સોડા હતા એમાં ગરમ પાણી નાખીને આપણે આમાં ઉમેરી દઈશું. પછી પાણી વડે લોટ બાંધી લઈશું. લોટ સેજ ઢીલો બાંધવાનો છે, એકદમ સરસ હાથ વડે જ બાંધવાનો છે. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એક જારો લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે જારો તેમાં મૂકીશું અને હાથ વડે જે હથેળી હોય તેના વડે આપણે એ લોટ લીધો હતો એને આપણે પ્રેસ કરવાનો છે. એકદમ સરસ થઈ ગયા છે ગાંઠિયા. હવે આપણે એમને તેલમાં ગરમ કરીશું. એકદમ સરસ ગરમ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે, ફૂલાઈ ગયા છે. તો સાતમ આઠમ ઉપર આ ગાંઠિયા એકવાર ટ્રાય કરજો. સ્ટોર કરીને પણ રાખી શકાય છે, બહુ જ મજા આવશે. તો ચાલો આપણે તેને ડીશમાં કાઢી લઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ઘરે બનાવજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસિપીઝ તમને કેવી લાગે છે. વધારે ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસિપીઝ જાણવા મળે. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.